જો આપણે લાસ્ટ ટાઈમ સ્વાધ્યાય 5.7 તમે કમ્પ્લીટ કર્યું હતું. હવે આપણે જોઈ રહ્યા છીએ એ રોલનું પ્રમેય. તમને અગાઉ જાણકારી ખાતર કહી દઉં કે રોલનું પ્રમેય અને મધ્યકમાં પ્રમેય એટલે ટૂંકમાં સ્વાધ્યાય 5.8 આપણે અત્યારના હાલના અભ્યાસક્રમમાંથી કાઢી નાખેલું છે. બરાબર છે, હાલના અભ્યાસક્રમમાં નથી, પણ તેમ છતાં પણ આપણે આગળ ગુજકેટ કે જેડબલના ટોપિકોમાં અને જરૂર પડે છે એને ધ્યાનમાં રાખીને આપણે અત્યારે ચલાવી રહ્યા છીએ. બરાબર છે, એટલે તૈયાર તમારે કહો છે. બરાબર, ધ્યાન રાખજો. પહેલું છે એમાં શરત આપી છે કે વિધેય એફ એ સૌરતંત્ર અંતરાલ બી પર સતત, સૌરતંત્ર અંતરાલ બી પર કેવું હોય? સતત. વિવૃત અંતરાલ બી પર વિકલનીય. બરાબર છે, હોય તથા એફ એ બરાબર એફ બી હોય તો સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ બી એવો મળે કે જેથી સી આગળનું વિકલન શું થાય? 0. અને રોલનું પ્રમેય કહેવાય છે. રોલના પ્રમેયની કુલ 3 શરત આવે કે વિધેય એફ એ સૌરતંત્ર અંતરાલ બી પર કેવું છે? સતત. પહેલી શરત. બીજું, વિકલનીય હોવું જોઈએ. બીજી શરત. ત્રીજી શરત છે એફ એ બરાબર એફ બી હોવું જોઈએ. જો ત્રણેય શરતનું પાલન થાય તો એક સીઓ મળે કે એફ ડેશ સી બરાબર શું થાય? 0 થાય. હવે સતત અને વિકલન ટોપિક આપણે નથી ભણ્યા, બરાબર, પણ આમાં આપણે ભૌમિતિક ઘટન વિચારીશું એટલે સતતની ખબર પડી જશે. વિકલનીય એ આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છે. બરાબર છે, કે કયું વિધેય લક્ષ એક પ્રકારનું હોય, એ લક્ષનું અસ્તિત્વ હોય તો એ વિકલનીય હોય એવું કહી શકાય. બરાબર. અચ્છા, તો હવે આપણે એના પરથી જોઈએ તો ભૌમિતિક અર્થઘટન. એફ ડેશ સી એટલે કોઈ પણ વક્રના બિંદુ સી આગળનો વક્રનો સ્પર્શકનો ઢાળ કહેવાય. આ તમારી પાસે અક્ષ છે, એક્સ અક્ષ, વાય એક્સ. માનો કે આપણી પાસે આ રીતનો કોઈ એક વક્ર છે. બરાબર, આ બિંદુ એ અને એફ એ છે. આ બિંદુ છે બી અને એફ બી. પછી એ અને બી વચ્ચે આખો આલેખ સળંગ છે, કોઈ જગ્યાએ તૂટતો નથી. જે વક્ર આખો કેવો છે? સળંગ છે. સળંગ છે એટલે કેવાય સતત છે. બરાબર છે. અચ્છા, બીજું શું કીધું? વિકર્ણ. દરેક બિંદુએ સ્પર્શકનું અસ્તિત્વ છે. સ્પર્શક કોને કહેવાય? તો વક્રને વક્રના સમતલમાં માત્ર એક જ બિંદુમાં છેદતી રેખા. વક્રને વક્રના સમતલમાં એક જ બિંદુમાં છેદતી રેખા એને સ્પર્શક કહેવાય. ધારો કે હું આ રીતે દોરું તો હું અહીંથી સ્પર્શક ના દોરી શકું. આમ દોરું તો વક્રના બે બિંદુમાં છેદ ને. બરાબર છે, એટલે આ સ્પર્શક ના કહેવાય, સ્પર્શક એક જ કહેવાય. બરાબર. તો અને પછી આગળ આ એફ એ છે તો એફ એનું મૂલ્ય કેટલું થાય? આ થાય, કારણ કે આટલું મૂલ્ય એ હોય તો આટલું એફ એ હોય બિંદુના નિયમ પ્રમાણે. અને આ જે છે આટલો ભાગ બી હોય એટલે અહીંથી એટલો ભાગ બી હોય તો આટલો ભાગ કેટલો? એફ બી. ટૂંકમાં આ ભાગ એફ બી, આટલો ભાગ એફ એ. તમે જોઈ શકો છો એફ અને એફ બી સરખા છે. બરાબર છે. તો એ અને બી વચ્ચે બિંદુ સી એવું મળે છે કે સી આગળ વક્રનો સ્પર્શક એક્સ અક્ષને સમાંતર છે. બરાબર છે, એક્સ અક્ષને સમાંતર છે. એનો અર્થ કે આ બિંદુ આગળ વક્રનો સ્પર્શકનો ઢાળ શું છે? 0. ઢાળ 0 એટલે એફ ડેશ સી 0. ટૂંકમાં સી બિંદુ આગળ વિકલન શું થાય છે? 0. બરાબર છે. હવે હું અર્થઘટન લખું છું, સમજજો. બરાબર છે. તો આપણે લખીએ છીએ કે વક્ર વાય બરાબર એફ એક્સ નો આલેખ એથી બીમાં સળંગ છે, દેખાવે છે સળંગ છે, તથા એથી બીના પ્રત્યેક બિંદુએ સ્પર્શકનું અસ્તિત્વ છે. એટલે સ્પર્શક દોરી શકાય છે, એટલે કે આપણી ભાષામાં કહેવાય વિકલનીય છે. બરાબર છે. વિકલનીય હોવાનો અર્થ કે સ્પર્શક દોરી શકાય છે દરેક બિંદુ. તથા એફ એ અને એફ બીનું મૂલ્ય સરખું છે. એફ એ અને એફ બીનું મૂલ્ય સરખું છે
તો સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ બી. આ યાદ રાખવાનું, વિવૃત અંતરાલ એ બી એવો મળે કે જેથી એફ ડેશ સી બરાબર 0. આ ટોપિકને બીજી રીતે પણ વિચારી શકીએ. તો સી બિલોંગ્સ ટુ એ બી બરાબર, એની જગ્યાએ આપણે લખીએ છીએ બરાબર, એવો મળે કે જેથી સી અને એફ સી આ બિંદુ છે આગળનો સ્પર્શક એક્સ અક્ષને સમાંતર રેખા મળે. એક્સ અક્ષને સમાંતર રેખા એને આપણે સંક્ષિતિજ રેખા કહેતા હતા, યાદ હોય તો બરાબર. અને સંક્ષિતિજ રેખા કહેવાય, એક્સ અક્ષને સમાંતર. આ ટૂંકમાં તમારું રોલનું પ્રમેય પૂરું કમ્પ્લીટ બરાબર છે. આ એક ટોપિકોને સમજવાના છે બરાબર છે. અહીંયા દાખલા પણ આપણે ગણવા છે, પણ દાખલાઓ અત્યારે પરીક્ષા માટે નથી કરવાના, પરીક્ષા પછી માટે ગણવા છે. બીજો પ્રમેય છે મધ્યકમાન પ્રમેય, લગભગ આના જેવું જ આવે છે. આ મધ્ય કમાન નથી, યાદ રાખજો. મધ્યક અલગ કરો, માન અલગ કરો. મધ્યક એટલે મીન થાય બરાબર છે, માન એટલે વેલ્યુ થાય બરાબર છે, અને થિયરમ એટલે પ્રમેય થાય. મધ્યકમાન પ્રમેય MVT કહેવાય છે. ઓકે, હવે પહેલાં આપણે શરૂઆત કરીએ. એફ એ સવૃત્ત અંતરાલ એ બી પર સતત તથા વિવૃત્ત અંતરાલ એ બી પર વિકલનીય છે, જે નિયમ હતો એનો જ બરાબર છે. તો સી બિલોંગ્સ ટુ એ બી એવો મળે કે જેથી બરાબર છે. આમાં એફ એ બરાબર એફ બી નથી થતા, યાદ રાખજો. એફ એ બરાબર એફ બી થાય એવું જરૂરી નથી. આમાં એફ એ અને એફ બી સરખા હતા, આમાં એવું જરૂરી નથી. તો સી આગળનો વક્રનો ઢાળ એફ બી માઇનસ એફ એ અપોન બી માઇનસ એ થાય. આવું સૂત્ર છે તમારી પાસે. હવે આપણે એનો ભૌમિતિક અર્થ સમજીએ બરાબર છે, એટલે થોડોક અંદાજ આવી જશે. તમારી પાસે પહેલાં અક્ષો લઈ લો, જે અક્ષ હોય એ પ્રમાણે. તો આ અક્ષો આપણે દોરી નાખીએ. અક્ષો દોર્યા પછી કોઈ એક વક્ર બનાવીએ છીએ. તો મેં આ રીતનો વક્ર બનાવ્યો છે. આ બિંદુ કયું આવશે? એ અને એફ એ. આ બિંદુ કયું છે? બી અને એફ બી બરાબર. જે આલેખ એથી બીમાં સળંગ છે, દરેક બિંદુ એ સ્પર્શકનું અસ્તિત્વ છે. બે બિંદુ આગળ એક બિંદુ સી એવું મળે છે. અહીંયા એફ અને બી સરખા નથી, એફ એ એટલા થાય ને એફ બી એટલા થાય, સરખા દેખાતા નથી બરાબર. તો બિંદુ સી એફ છે, એની આગળનો સ્પર્શક સ્પષ્ટ રીતે સ્પર્શક દેખાય છે. આ બે બિંદુને જોડતી રેખાને સમાંતર છે બરાબર છે. એ અને બીને જોડતી રેખા જે છે એને કેવો છે? સમાંતર છે. આપણે યાદ રાખવાનું છે બરાબર છે. એટલે આ એનું ભૌમિતિક અર્થઘટન હતું. એક્સ અક્ષ, વાય એક્સ અને 0. ભૌમિતિક અર્થઘટન સમજાવી તો દીધું. હોય તમારે કોઈક દિવસ જોવું હોય તો આપણે ખબર પડી જાય એમ કે વક્ર વાય બરાબર એફ એક્સ એ, અથવા આ તો એનો લખાય, આપણે ડાયરેક્ટ ઓલા લખતા તે રીતે નો આ લેખ શું કહીશું? એ થી બી માં સળંગ છે તથા એ થી બી ના પ્રત્યેક બિંદુએ સ્પર્શકનું અસ્તિત્વ છે, એટલે કે વિકલન્ય છે બરાબર છે. તથા હવે શું આવશે? સી બિલોંગ્સ ટુ એ બી માટે સી એફ સી એવું મળે કે જેથી બરાબર છે કે સી એફ સી આગળનો સ્પર્શક રેખા એ બી બરાબર છે ને, એટલે એ અને બીને જોડતી રેખા બરાબર છે ને કેવું હોય? સમાંતર. તમે અગાઉ 11મા ધોરણમાં ઢાળ ભણ્યા થયા હોય તો યાદ કરો બરાબર છે. તો સી આગળનો ઢાળ આપણે ફિઝિક્સ અત્યારે હાલની વિકલન ભાષામાં શું કહેવાય? એફ ડેશ સી કહેવાય
બરાબર. તો એને આપણે એફ ડેશ સી કહેતા હતા. અને બીજું તમારી પાસે હતું, આપણી પાસે બિંદુ કયો એ એફ અને બી એફ બી. તો એ એફ અને બી એફ બી એ બે બિંદુને જોડતી રેખાની ઢાળ શું થાય? y2 - y1 અપોન x2 - x1. y નો તફાવત છે x નો તફાવત એ જ રીતે આવે ને. તો એનું એ જ છે, કોઈ નવું નથી, આપણે યાદ રાખવાનું. બરાબર છે. હવે આપણે આના દાખલા તરફ જઈએ. તો ઉદાહરણ નંબર તમારી પાસે અત્યારે આવશે 42. ખાલી જાણકારી ખાતર જ છે, ધ્યાન રાખજો. બરાબર છે. કદાચ ગુજકેટમાં પૂછાય તો આવડવું જોઈએ. એ બરાબર -2, બી બરાબર 2 હોય તો બરાબર છે. વિધેય y બરાબર x² + 2 માટે રૂલનું પ્રમેય ચકાસો. બરાબર છે. તો આપણને ખબર છે કે y આપણે fx કહી દઈએ બરાબર x² + 2 એ a થી b એટલે કે -2 થી 2 માં સતત છે તથા -2 થી 2 એમાં વિકલનીય છે. જે આપણી શરત હતી એ જ પ્રમાણે આગળ વધીએ છીએ. ચલો, એફ ઓફ -2 કેટલા આવશે? તો -2 નો વર્ગ +2 એટલે 6. એફ ઓફ 2 પણ ગણો તો 2 નો વર્ગ વત્તા 2 કેટલા આવશે? 6. ટૂંકમાં f -2 અને f +2 સરખા છે. બરાબર છે. માટે આપણી પાસે શું નિયમ હતો? સી બિલોંગ્સ ટુ એ બી. એટલે એ બી એટલે અહીંયા કેટલા હતા? તો સી બિલોંગ્સ ટુ -2 અને 2. આ બેની વચ્ચે જ બિંદુ મળવું જોઈએ. માટે એફ ડેશ સી બરાબર 0. એફ ડેશ સી એટલે તમારી પાસે જે વક્ર હતો એનું વિકલન કરો અને એક્સની જગ્યાએ સી મૂકો. વિકલન શું થાય? 2x. તો 2c બરાબર શું થાય? 0 નથી થતું એટલે આપણી પાસે શું થાય? એફ ડેશ સી બરાબર 0. તો શું આવશે? સી બરાબર 0. અને 0 -2 થી +2 માં છે. બરાબર છે. આ તમારે સીની કિંમત શોધવાની હોય. બરાબર. તમને ઘણી વખત આવું પૂછે કે રોલના પ્રમેયનો ઉપયોગ કરી સીની વેલ્યુ શોધો, તો આપણે એ રીતે ગણવાનું હોય છે. દાખલા નંબર 43, ઉદાહરણ નંબર 43. તો આમાં એવું છે 2, 4 પર વ્યાખ્યાયિત વિધેય fx બરાબર x². બરાબર છે. માટે મધ્યકમાન પ્રમેય ચકાસો. મધ્યકમાન પ્રમેય ચકાસો એટલે એમાં પણ મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ કરી અને તમારે સીની વેલ્યુ શોધવાની આપણે યાદ રાખવાનું હોય છે. બરાબર છે. તો ડાયરેક્ટ પહેલાં આપણે ઉકેલ તરીકે વિચારીએ. અહીંયા પણ ઉકેલ અહીંથી શરૂ થયો હતો, અહીંયા પણ ઉકેલ અહીંથી શરૂ થાય છે. આપણે યાદ રાખવાનું. અને તે રકમ અને દાખલા ભેગા થઈ જશે. બરાબર. તો y બરાબર fx બરાબર x² એ 2 થી 4 માં સતત છે તથા વિરુદ્ધ અંતરાલ 2 થી 4 માં વિકલનીય છે. f2 બરાબર 4 અને f4 બરાબર કેટલા મળશે? 16. એ તો તમને ડાયરેક્ટ ખબર પડી જાય. 2 નો વર્ગ 4 અને 4 નો વર્ગ 16. એમાં આપણે ગણતરી કરવાની જરૂર રહેતી નથી. પછી આપણે આગળ વધીએ, જે દાખલા છે જરૂર પડશે ત્યાં ઉપયોગ કરશું. બરાબર છે. હવે શું હતું? સી બિલોંગ્સ ટુ આપણી પાસે કિંમત કઈ હતી? 2, 2, 4. માટે સૂત્ર શું હતું? એફ ડેશ સી બરાબર f ઓફ 4 - f ઓફ 2 એટલે fb - fa અપોન b - a. fx એટલે x² હતું. fx એટલે શું હતું? x². તો f ડેશ x કેટલા આવે? 2x. આ તમારી જાણકારી ખાતર લખવાની જરૂર નથી. તો f ડેશ c એટલે કેટલા આવશે? 2c. x ની જગ્યાએ c મૂકી દેવાનું. f16 અને કેટલા આવશે? 4 છેદમાં 4 - 2. હવે આમાં ગણતરીમાં ભૂલ ન પડે ધ્યાન રાખવાનું. 16 માંથી 4 જાય તો 12 અને 4 માંથી 2 જાય તો 2. 12 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 6. તો c ની કિંમત કેટલી આવે? 3. એ 3 પણ 2 થી 4 માં આવે છે. આગળ સ્વાધ્યાય 5.8. બરાબર. સ્વાધ્યાય 5.8 માં પહેલો દાખલો x બિલોંગ્સ ટુ -4 to બરાબર છે. એમાં વિધેય fx ઇઝ ઇક્વલ ટુ
એક્સ સ્ક્વેર વત્તા 2x માઇનસ 8 માટે રોલનું પ્રમેય ચકાસો. બરાબર છે. હવે ધ્યાન રાખજો અહીંયા તો આપણી પાસે નિયમ શું હતો? એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 2x માઇનસ 8 એ -4 થી 2માં સતત તથા -4 થી 2માં વિકલનીય છે. એફ ઓફ -4ની કિંમત કેટલી આવશે? તો 16 -8 અને -8 0. એફ ઓફ 2ની કિંમત આવશે 4 4 -8 0. એટલે કહી શકાય એફ ઓફ -4 અને એફ ઓફ 2 બંને સરખા છે અને માટે સી બિલોંગ્સ ટુ કઈ હતી કિંમત? -4 અને 2. એ વિરુદ્ધ અંતર આવશે, યાદ રાખજો ખાસ. બરાબર છે. માટે એફ ડેશ સી બરાબર શું થાય? 0. ફરી વખત આપણે આની રિપીટેશન, આનું વિકલન 2x, આનું 2, આનું 0. તો 2x વત્તા 2 ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે તમારે ખાસ યાદ રાખવાનું છે કે એક્સની જગ્યાએ સી મૂકવાના છે. એફ ડેશ સી છે એટલે તો સીની કિંમત કેટલી આવશે? -1 અને એ પણ -4 થી 2ની વચ્ચે છે. બરાબર. હવે નંબર 2માં રકમ કંઈક આવી છે કે જે તમને નીચેના વિધાન આપ્યા છે તો આમાં રોલનું પ્રમેય ચકાસી શકાય અથવા રોલનું પ્રમેય લાગુ પાડી શકાય. જે તમને નીચે 3 વિધાનો આપ્યા છે એની અંદર આ પ્રશ્ન પૂછ્યો છે. તો પહેલું જે છે એફ એક્સ બરાબર બોક્સ એક્સ, બરાબર છે, એક્સ બિલોંગ્સ ટુ 5 to 9. તો આપણને ખબર છે કે બોક્સ એક્સ વિધેયનું વિકલન પણ ના મળે, સંકલન પણ ના મળે અને લક્ષમાં પણ ડાબી બાજુ જમણી બાજુ લક્ષ કેવા આવતા હતા? અલગ અલગ આવતા હતા. બરાબર છે. એ આપણે 11મા ધોરણની અંદર ભણી ચૂક્યા છીએ. બરાબર છે. જ્યારે વિકલન તમારું શરૂ થયું ત્યારે બોક્સ વિધેય વિશે તમને માહિતી હોય, મહત્તમ પૂર્ણાંક વિધેય. તો આપણે અહીંયા ડાયરેક્ટ જ લખવાનું છે એફ એક્સ બરાબર બોક્સ એક્સ એ કયો અંતરાલ છે? 5 થી 9. એમાં કેવો કહેવાય? સતત નથી. વિરુદ્ધ અંતરાલ 5 થી 9 એમાં વિકલનીય નથી. અને એફ ઓફ 5 એટલે કેટલા થશે? 5. એફ ઓફ 9 એટલે કેટલા થશે? 9. 5નો બોક્સ 5 થાય, 9નો બોક્સ 9 થાય. F5 અને F9 પણ સરખા થતા નથી. ટૂંકમાં સતત નથી, વિકલ નથી અને મૂલ્ય સરખા નથી. રોલના પ્રમેયની 3માંથી એક પણ શરતનું પાલન થતું નથી. ખરેખર 3 શરતનું પાલન થતું હોય ને તો જ આપણે રોલનું પ્રમેય લાગુ પાડી શકાય. અને માટે શું કહેવાય? રોલનું પ્રમેય લાગુ પાડી શકાય નહીં. બરાબર છે. અને પછી આગળ જુઓ. બરાબર. આગળનો દાખલો વધીએ આપણે. તો આગળનો દાખલો છે તમારી પાસે બીજો સેમ આના જેવો જ છે. એફ એક્સ બરાબર બોક્સ એક્સ. એક્સની કિંમત કઈ આપી છે? -2 થી +2. તમે જાતે ગણી શકો એમ છે પણ છતાં ધ્યાન રાખો આપણે લખવાનું કઈ રીતે છે? એફ એક્સ બરાબર બોક્સ એક્સ એ -2 થી 2માં સતત નથી એટલે પહેલી શરતનું પાલન થતું નથી. -2 થી 2માં વિકલનીય નથી, બીજી શરતનું પણ પાલન થતું નથી. એફ ઓફ -2 એટલે બોક્સ -2 અને એફ ઓફ 2 એટલે બોક્સ 2 આગળ થશે 2. બરાબર છે. આ મૂલ્ય પણ સરખા નથી. રોલના પ્રમેયની એક પણ શરતનું પાલન થતું નથી. માટે રોલનું પ્રમેય લાગુ પાડી શકાય નહીં. બરાબર છે. નવું કશું આપણી પાસે આવતું જ નથી. આપણે આ રીતના દાખલા આવે છે. અને પછી ત્રીજો દાખલો છે એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર -1. બરાબર છે. એક્સ બિલોંગ્સ ટુ 1 થી 2. હવે એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર -1 દ્વિઘાત બહુપદી વિધેય છે ને, આપણે એમ કહી શકીએ ને. બરાબર. દ્વિઘાત પદી છે. તો દ્વિઘાત પદી એ 1 થી 2માં કેવી છે? સતત છે. કારણ કે લક્ષ ને વિકર્ણ બંને મળે.
પછી 1 થી 2 વિરુદ્ધ અંતરાલ, એમાં કેવું છે વિકલનીય પણ છે, આપણે યાદ રાખવાનું છે. અચ્છા, f(1) નું મૂલ્ય કેટલું આવશે? 1 - 1 0. f(2) નું મૂલ્ય કેટલું આવશે? 4 - 1 3. મૂલ્ય સરખા થતા નથી, એટલે સતત છે પહેલી શરત મળે છે, વિકર્ણ છે બીજી શરત મળે છે, પણ આ શરત તમને મળતી નથી. માટે શું કહી શકાય કે રોલનું પ્રમેય લાગુ પાડી શકાય નહીં. ટૂંકમાં તમને આપેલા ત્રણેય વિધાનોમાંથી એક પણ વિધાનમાં રોલનું પ્રમેય લાગુ પાડી શકાતો નથી. બરાબર છે. એના પછી આપણે આગળ વધીએ. બરાબર. દાખલા નંબર ત્રીજો. તો ત્રીજા દાખલામાં કંઈક રકમ આવી છે. f from -5 to +5 tends to r. બરાબર છે. વિકલનીય વિધેય હોય, વિકલનીય વિધેય આપ્યું છે, અને f'(x) બરાબર છે ક્યાંય પણ શૂન્ય ના હોય, ક્યાંય પણ શૂન્ય ન હોય, તો તમારે સાબિત કરવું છે f(-5) is not equal to f(5). એક સૌથી પહેલાં આપણે નક્કી કરી નાખો, તમને ખબર જ હોવી જોઈએ. અગાઉ તમને કીધું કે દાખલા તમારે પરીક્ષામાં પૂછાવાના નથી, બરાબર છે, સમજવાના છે. એટલે બધાને માત્ર સમજૂતી ખાતર તમારે લેવાના છે. બરાબર છે. ગમે ત્યારે ભવિષ્યમાં ઉપયોગ આવે તો આપણને આવડવા જોઈએ. એક ગણતરી પર જ આપણે આનો ઉપયોગ કરી રહ્યા છીએ, આ ખાસ યાદ રાખજો. ચલો આપણે શરૂઆત કરીએ. તો f એ -5 થી 5 માં વિકલનીય જેવું આપેલું છે. બરાબર છે. તો મધ્યકમાન પ્રમેય પ્રમાણે સતત વિકલન છે એટલે મધ્યકમાન પ્રમેય વાપરી શકીએ આપણે. મધ્યકમાન પ્રમેય પ્રમાણે શું કહી શકાય? c belongs to, બરાબર છે, ab એવું મળે કે જેથી ab નથી લખવાનું, પણ શું લખવાનું છે? c belongs to -5 થી +5 એવું મળે કે જેથી f' બરાબર f ઓફ કેટલું હતું મૂલ્ય? તો -5 ને 5 એટલે f(5) - f(-5) છેદમાં 5 - -5, પરંતુ f' 0 નથી. બરાબર છે. તો આને અહીંયા લઈ જાઓ. tan f' ઇઝ ઇક્વલ ટુ f(5) - f(-5), પરંતુ f' 0 નથી. આ પણ 0 નથી, તો ગુણાકાર પણ 0 ના થાય. બરાબર છે. એના માટે શું કહી શકાય? 0 નોટ ઇક્વલ ટુ f(5) - f(-5), અને એક સાઈડ લઈ જાઓ. આના પરથી કહી શકાય f(-5) ઇઝ નોટ ઇક્વલ ટુ f(5). બરાબર છે. તમે શાંતિથી બહુ સહેલાઈથી સરળતાથી કહી શકો છો. બરાબર. એના પછી આગળ જુઓ. દાખલા નંબર 4. બરાબર છે. તો દાખલા નંબર 4માં કંઈક રકમ આપી છે. a બરાબર 1, b બરાબર 4 લઈ અને વિધેય કયું હતું? fx બરાબર x² - 4x - 3. બરાબર છે. માટે ab પર મધ્યકમાન પ્રમેય ચકાસો. એટલે મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ કરી c ની મૂલ્ય શોધવાનું છે. તો પહેલું તો આપણી પાસે હતું જ, શરૂઆત આપણે અહીંથી કરી રહ્યા છીએ. બરાબર. fx બરાબર x² - 4x - 3 એ કયું અંતરાલ આવશે? 1 થી 4. બરાબર છે. એમાં આ સંવૃત અંતરાલ આવશે, યાદ રાખવાનું. એમાં સતત તથા વિરુદ્ધ અંતરાલ 1 થી 4. એમાં કેવું છે? વિકલનીય છે. f(1) નું મૂલ્ય આવશે 1 - 4 - 3 -6. f(4) નું મૂલ્ય આવશે 16 -16 - 3, તો -3. c belongs to 1 4 માટે નિયમ શું હતો? f'
બરાબર f(4) f(1) upon 4 minus 1 f' c એટલે અહીંયા કેટલું મળશે 2x minus 4 તો અહીંયા આપણે શું લખાય 2c minus 4 f4 કેટલા હતા તો -3 પછી f -6 છેદમાં 4 minus 1 ટોટલ ગણતરી કરો તો 6 માંથી 3 જાય તો 3 છેદમાં 3 એટલે 1 આવશે તો 2c બરાબર કેટલા આવશે 5 આ -4 આ બાજુ ગયા c બરાબર કેટલા આવશે 5/2 5/2 એટલે 2.5 બરાબર છે એ 1 થી 4 માં છે આ તમારે કિંમત શોધવાની હતી બરાબર છે દાખલો તમે આસાનીથી ગણી શકો છો બરાબર